વૃષભ રાશિના લોકો માટે જુલાઈ 2026નો મહિનો કેવો રહેશે? જ્યારે પણ નવો મહિનો આવવાનો હોય છે, ત્યારે મનમાં એક જુસ્સો હોય છે કે આપણે નવા મહિનામાં કંઈક પ્રાપ્ત કરીશું, પરંતુ અચાનક મન ગભરાઈ જાય છે. છેલ્લા 6 મહિનામાં આપણે જે સંઘર્ષ કર્યો, જે મહેનત ઇચ્છિત પરિણામ ન આપી, તે લોકોએ પણ આપણને દગો આપ્યો. શું આ નવા મહિનામાં પણ તે ચાલુ નહીં રહે? આજનો વિડિયો કોઈ કારણ વગર તમારી નજર સામે આવ્યો નથી. વૃષભ રાશિના લોકો, આજનો વિડિયો નવા મહિનામાં તમારા જીવનને અદ્ભુત બનાવવાનો છે. જુલાઈ 2026, તમારે તમારું ઘર છોડવું પડશે. હવે, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાનો, આ યુદ્ધમાં ઉતરવાનો સમય છે. કારણ કે જુલાઈ 2026માં ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે આ 30 દિવસ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ સમય સાબિત થશે. શનિ, રાહુ અને ગુરુની સ્થિતિ સ્પષ્ટપણે સૂચવે છે કે જે વસ્તુનું તમે વર્ષોથી સ્વપ્ન અને ઝંખના કરી રહ્યા છો તે હવે તમારી પાસે દોડીને આવશે. કારણ કે જુલાઈ 2026માં, તમારું જીવન એટલો યુ-ટર્ન લેવાનું છે કે એક સાચો નિર્ણય તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પરંતુ એક નાની ભૂલ તમારા પર વિનાશક અસર કરી શકે છે. તે મોંઘું પણ સાબિત થઈ શકે છે. જો તમે આ વિડિયોને અંત સુધી જોશો, તો તમને શું કરવું, કયા આનંદ આવવાના છે અને તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ તે વિશે બધી જરૂરી માહિતી મળશે. હકીકતમાં, જો તમે થોડા સમયથી જે સંઘર્ષો, ખર્ચાઓ અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી મુક્ત થવા માંગતા હો, તો તમારે ચોક્કસપણે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ. છેલ્લા 6 મહિનામાં તમે જે ભૂલો કરી રહ્યા છો તે જુલાઈ 2026માં પુનરાવર્તિત થવી જોઈએ નહીં. તો જ આ મહિનો તમારા સપનાઓને સાકાર કરવાનો સમય બનશે. તો જ તમારી લાંબા સમયથી પ્રિય ઈચ્છાઓ પૂર્ણ થશે. તેથી, શરૂઆતથી અંત સુધી તેને જોવાનું ભૂલશો નહીં. પરંતુ જો તમે આ વિડિયોને અવગણશો અથવા તેને અધૂરો છોડી દેશો, તો તમને આ મહિનાના અંતમાં પસ્તાવો થશે, અને તમને આશ્ચર્ય થશે કે તમે તે દિવસે તે કેમ ન જોયો. તેથી, જો તમે આજે આ વિડિયો જોયો છે, તો તે તમને ચોક્કસ કેટલીક સલાહ, સચોટ માર્ગદર્શન અથવા ઉકેલ આપશે જે તમારા જીવનને યોગ્ય દિશામાં અને આકારમાં દોરવામાં મદદ કરશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારી રાશિ સંબંધિત વધુ મહત્વપૂર્ણ વિડિયોઝ આ ચેનલ પર પ્રકાશિત થશે. તો, વૃષભ, જો તમે જુલાઈ 2026માં બદલાતી ગ્રહોની સ્થિતિ પર એક નજર નાખો, તો તમે જોશો કે 5 જુલાઈના રોજ, જ્યારે 5 જુલાઈની તારીખ આવશે, આ મહિનાના 5 દિવસ પછી, શુક્ર તમારા ચોથા ઘરમાં પ્રવેશ કરશે. શુક્ર, જે હાલમાં ત્રીજા ઘરમાં હતો, અહીંથી અહીં જશે. ચોથા ભાવમાં, જ્યાં કેતુ પહેલાથી જ બેઠો છે, અને કેતુનું કાર્ય અંતર બનાવવાનું છે. તો, 5 જુલાઈ પછી તેનું શુભ શું રહેશે અને તેનો શુભ પ્રભાવ શું રહેશે, તે અમે તમને વિડિયોમાં આગળ જણાવીશું. આગળની ગ્રહ સ્થિતિ એ છે કે બુધ 7 જુલાઈએ અહીં વક્રી થવાનો છે. જો બુધ વિપરીત દિશામાં આગળ વધે છે, તો તે ધન ભાવમાં સૂર્યની નજીક અહીં પહોંચશે. પરંતુ 16 જુલાઈની તારીખ આવતાની સાથે જ, બીજા ભાવમાં રહેલો સૂર્ય પણ અહીં ત્રીજા ભાવમાં જશે, અને 27 જુલાઈએ, કર્મનું ફળ આપનાર, શનિદેવ વક્રી થવાના છે. તો આ જુલાઈ મહિનો શરૂઆતથી અંત સુધી ચાલે છે. ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.
આ જુલાઈ 2026માં વૃષભ રાશિના જીવનમાં પ્રથમ સારા સમાચાર આવી શકે છે. તેને ખૂબ જ કાળજીપૂર્વક સમજો. શુક્ર 5 જુલાઈના રોજ ચોથા ભાવમાં પહોંચવાનો છે, જેને આપણે સુખ, સંપત્તિ અને આપણી માતાનું ઘર માનીએ છીએ. આ મહિનો શરૂ થતાની સાથે જ તમે ખૂબ જ ઉર્જાથી ભરપૂર અને ઉત્સાહી અનુભવશો, કારણ કે મંગળ તમારા લગ્નમાં હાજર છે અને લગ્નમાં મંગળ વ્યક્તિને અંદરથી ઉત્સાહ અને ઉર્જા આપે છે. કારણ કે મંગળ અગ્નિ તત્વ છે, તમારી આક્રમકતા પણ વધે છે. તેથી અહીં શરૂઆત ખૂબ જ ઉત્સાહી રહેશે. શરૂઆતમાં તમારું મન ખૂબ જ મજબૂત રહેશે. તમને નાની સમસ્યાઓથી ડર નહીં લાગે. પરંતુ 5 જુલાઈ આવે અને શુક્ર જ્યાં કેતુ પહેલાથી જ હાજર હોય ત્યાં પહોંચે. સારા સમાચાર એ છે કે તમે તમારા ઘરનું નવીનીકરણ કરાવી શકો છો, કારણ કે ચોથું ઘર પણ ઘર સાથે જોડાયેલું છે. તે આપણા ઘર સાથે પણ જોડાયેલું છે. તેથી જો તમે લાંબા સમયથી તમારા ઘરમાં નવીનીકરણની યોજના બનાવી રહ્યા છો, તો તે યોજના સફળ થઈ શકે છે. તે જ સમયે 1. તમારી જીવનશૈલી, તમારા કપડાં, તમારી બોલવાની રીત, તમારા ચાલવાની રીત, તમારા વ્યક્તિત્વમાં ગમે તે હોય તેમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે તેવી શક્યતા છે. 5 જુલાઈ પછી, જ્યારે પ્રેમ અને આકર્ષણનું પ્રતીક શુક્ર અહીં પહોંચશે, ત્યારે તેની અસર સ્પષ્ટપણે દેખાશે. પરંતુ અમે તમને કહ્યું હતું કે કેતુ પણ અહીં હાજર છે અને કેતુ તમારા જીવનમાં અંતર બનાવવાનું કામ કરે છે. કેતુ 5 તારીખ સુધી અહીં એકલો રહેશે. બાદમાં શુક્ર આવીને કબજો સંભાળશે. તેથી જુલાઈના શરૂઆતના 4 દિવસોમાં, આ એવા દિવસો છે જ્યારે તમારે સમજવું જોઈએ કે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેમને ઘૂંટણમાં દુખાવો અને સાંધામાં દુખાવો જેવી સમસ્યાઓ હોઈ શકે છે. તમારે ચોક્કસપણે આ સંદર્ભમાં તેમનું થોડું ધ્યાન રાખવું જોઈએ. ઉપરાંત, મહિનાની શરૂઆતમાં વિચાર્યા વિના કોઈપણ કાગળકામમાં ઉતાવળ ન કરો. હવે ચાલો બીજા સારા સમાચાર તરફ આગળ વધીએ. વૃષભ, કૃપા કરીને આને કાળજીપૂર્વક સમજો. જ્યારે 16 જુલાઈ આવશે, ત્યારે ગ્રહોનો રાજા સૂર્ય, જે બીજા ઘરમાં છે, ત્રીજા ઘરમાં જશે. જ્યારે સૂર્ય અહીં પહોંચશે, ત્યારે બુધ પણ ત્રીજા ઘરમાં જશે. તે પાછળ હટી ગયો હશે અને શુક્ર આગળ વધ્યો હશે. તેથી સૂર્ય અહીં ગુરુ સાથે હાજર રહેશે અને તમે તમારા જીવનમાં જોશો કે, ઉદાહરણ તરીકે, જો તમે સરકાર માટે કામ કરો છો, તો તમને ટેન્ડર આપવામાં આવશે. જો તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી અટકેલું હોય, તો તે કાર્ય પૂર્ણ થઈ શકે છે. તે જ સમયે, સૂર્ય તમારામાં જોખમ લેવાની ક્ષમતા જગાડશે, કારણ કે તે બહાદુરીના ત્રીજા ભાવમાં આવશે અને તમને પ્રોત્સાહન આપશે. જુલાઈ 2026માં સૂર્ય તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. સૂર્યનું કાર્ય આપણને ઊર્જા પ્રદાન કરવાનું છે. સૂર્ય અને મંગળ પણ તમને ઉત્સાહી બનાવી રહ્યા છે. તેથી તમે જુલાઈમાં કોઈપણ કાર્ય હાથ ધરવાથી ડરશો નહીં. છેલ્લા કેટલાક મહિનાઓથી, તમે ચિંતામાં હતા કે કંઈ થશે કે નહીં. તમે તે કરી શકશો કે નહીં. તમે ખોટા લોકોને મળશો કે નહીં. તમારા પૈસા ખોવાઈ જશે કે નહીં. પરંતુ અહીં, સૂર્ય અને મંગળ બંનેની ગ્રહોની સ્થિતિ આ બધી નકારાત્મકતાનો અંત લાવવાની છે. અમે જે ત્રીજો શુભ સમાચાર શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવશે. વૃષભ, ધ્યાનથી સાંભળો, શાંત મનથી સાંભળો.
પરંતુ તે પહેલાં, જો તમને હજુ સુધી વિડિયો પસંદ ન આવ્યો હોય, જો તમે હજુ સુધી નથી કર્યું, તો લાઈક જરૂર કરો, અને જે કોઈ આજે કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ લખશે, તેને જુલાઈ મહિના દરમિયાન મહાદેવના આશીર્વાદ ચોક્કસ મળશે. અમે તમને ત્રીજો શુભ સમાચાર આપવા માંગીએ છીએ કે રાહુ કારકિર્દીના ભાવમાં છે અને શનિ લાભના ભાવમાં છે. તેનો શું પ્રભાવ પડશે? જે લોકો કોઈપણ પ્રકારનું ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, ધારો કે તેઓ પ્રખ્યાત થવા માંગે છે, તેઓ કોઈ પ્રકારના નાટકમાં કામ કરે છે અને રાતોરાત તેમનું જીવન બદલવા માંગે છે, તો રાહુ તેમને મદદ કરશે. ધારો કે તેઓ બોલિવૂડમાં, અભિનયમાં જવા માંગે છે. આ રેખામાં જવા માંગતા લોકો માટે રાહુ તેમના કારકિર્દીમાં સફળતાનો માર્ગ બતાવી રહ્યો છે. પરંતુ ક્યાંક નેગેટિવિટી પણ ઊભી થશે. ઉદાહરણ તરીકે, તમે ખોટા લોકોને મળી શકો છો. રાહુ તમારા માટે ગુપ્ત દુશ્મનો પણ બનાવી શકે છે. તેથી, તમારે ત્યાં થોડું ધ્યાન રાખવું પડશે કે લોકો મને જે કહી રહ્યા છે તે મારા માટે યોગ્ય ન પણ હોય. લોકો તમારા પોતાના ફાયદા માટે તમને ગેરમાર્ગે પણ દોરી શકે છે. તેથી, દરેક વાત પર આંધળો વિશ્વાસ ન કરો. આ રાહુનો ભ્રમ હોઈ શકે છે. 27 જુલાઈએ શનિ વક્રી થવાનો છે. તે પહેલાં, 1 જુલાઈથી 27 જુલાઈ સુધીનો સમય, કારણ કે તમે લાભના ઘરમાં બેઠા છો, તમને વૃદ્ધિ મળી શકે છે. તમને અટકેલા પૈસા મળી શકે છે. આ સાથે, શનિદેવ જુલાઈ મહિનામાં અહીંથી લાભની શક્યતા બતાવી રહ્યા છે. વ્યવસાયમાં કેટલીક ચૂકવણી અટકી ગઈ હતી. તે તમારા માટે એક સારી તક બની રહી છે. તમને ક્યાંકથી મોટો ઓર્ડર પણ મળી શકે છે. પરંતુ તમારે ક્યાં સાવચેત રહેવાની જરૂર છે? તમારે 3 ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે, જેના વિશે અમે તમને જણાવીશું. 7 જુલાઈએ બુધ વક્રી થવાથી કેટલીક નકારાત્મક અસરો દેખાઈ શકે છે. આ સાથે, મંગળ જે અહીં હાજર છે, સૂર્યનું 7મું દ્રષ્ટિકોણ લગ્ન ગૃહ પર પડી રહ્યું છે, જે સારી વાત નથી. આનાથી પણ કેટલીક નકારાત્મક અસરો થઈ શકે છે. હવે અમે તમને એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ ગ્રહોના ખરાબ પ્રભાવોને વધારી શકે છે. એવી ભૂલો જે તમારે, વૃષભ રાશિના લોકોએ ટાળવી જોઈએ. તો, તે ભૂલો કઈ છે? ખૂબ ધ્યાનથી સાંભળો. વિડિયોને અંત સુધી જુઓ કારણ કે અત્યાર સુધી આપણે ખુશી વિશે વાત કરી છે, પરંતુ હવે અમે ચર્ચા કરીશું કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. વિડિયો ગંભીર બનવાનો છે. શાંત મનથી ધ્યાનથી સાંભળો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, જો તમે આમ કર્યું હોય, તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરો. અમે આ વિડિયોના અંતે તમને ઉકેલો પણ આપીશું. તો વિડિયોને અંત સુધી જુઓ. હવે તમારા લગ્નમાં બેઠેલો મંગળ તમને નિર્ભય બનાવી રહ્યો છે. તમને ઉર્જાવાન અને ઉત્સાહી બનાવી રહ્યો છે. તમારા સ્પર્ધક જે પણ હોય, પછી ભલે તે વ્યવસાયમાં હોય કે તમારા શિક્ષણમાં, તમે તે બધાને હરાવી શકશો. પરંતુ જ્યારે મંગળની 7મી દૃષ્ટિ લગ્નના ઘર પર પડે છે, ત્યારે તે તમારામાં બિનજરૂરી ગુસ્સો લાવી શકે છે. બિનજરૂરી દલીલો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે કે હું સાચો છું. અને તમારે શું કરવું જોઈએ? તેમને દબાણમાં ન લાવો. તેમના પર પ્રભુત્વ ન રાખો. નહીં તો, સંબંધોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો, તો તમારે ત્યાં પણ ઘણી બધી શંકાઓ અને ગેરસમજોને વધવા ન દેવી જોઈએ.
જે કંઈ છે તેને તમારે દૂર કરવી પડશે. નહીં તો વ્યવસાયિક ભાગીદારી પણ કલંકિત થઈ શકે છે. આ તમારા માટે અમારી પહેલી સાવચેતી છે. જો તમે જુલાઈ મહિનામાં તમારા લગ્નજીવનને હાસ્ય અને સ્મિતથી ભરેલું જોવા માંગતા હો, તો આટલું ધ્યાનમાં રાખો: કોઈ કારણ વગર ગુસ્સે ન થાઓ, જીદ કે અડગ વલણ ન બતાવો અને પોતાને આમાં રાખો. સમજાવો કે જ્યારે બંને લોકો ગુસ્સે થાય છે, ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સંભાળવામાં આવશે. વ્યક્તિએ શાંત રહેવું પડશે. તેથી તમારે મહાનતા બતાવવી પડશે અને દરેક મુદ્દા અને દરેક વિવાદને શાંતિથી ઉકેલવો પડશે. આ સાથે, જ્યારે બુધ 7 જુલાઈના રોજ મહિનાની શરૂઆતમાં વક્રી થશે અને બીજા ભાવમાં આવશે. જો તે ધનના ભાવમાં આવશે, તો તે ક્યાંક સારી વાત છે. પરંતુ લોકો તમારા શબ્દોનો ખોટો અર્થઘટન કરી શકે છે. કારણ કે આ વાણીનું ભાવ પણ છે. વાણીના ભાવમાં વક્રી બુધ હાજર રહેશે. તો શું થશે? તમે જે પણ કહો છો, તમે તે તમારા સ્તરે બરાબર કહેશો, પરંતુ તમારા શબ્દો લોકો ચીડવા લાગશે. તો લોકો કંઈક કહેશે. કંઈક કહેવું એ લોકોનું કામ છે. તમારે તમારા ધ્યેય તરફ આગળ વધતા રહેવું પડશે કારણ કે તમારા નાના ભાઈ બહેન સાથે પણ તમારો વિવાદ થઈ શકે છે. બુધ અહીંથી વક્રી થઈ જશે અને અહીં આવશે, તેથી તમારા નાના ભાઈ બહેન સાથે પણ તમારો વિવાદ થઈ શકે છે. તમારે આ સમજવું જોઈએ. તમારે તેમના પર એવું દબાણ ન કરવું જોઈએ કે અમે મોટા છીએ અને તમારે જે કંઈ કહીએ છીએ તે સ્વીકારવું પડશે. તમારે આ પ્રકારની પ્રવૃત્તિ, આ પ્રકારનું વર્તન ન રાખવું જોઈએ. નહીં તો ભાઈ બહેન વચ્ચે ઝઘડા થઈ શકે છે. અને ધારો કે આવી કોઈ વાત છે. કાગળ પર સહી કરવાનો સમય આવી ગયો છે. સહી કરતા પહેલા તમારે આખું કાગળ વાંચવું પડશે. પછી જ તેના પર સહી કરવી પડશે. કારણ કે જ્યારે બુધ વક્રી થાય છે, ત્યારે તે તમને થોડી મૂંઝવણમાં મૂકે તે સ્વાભાવિક છે. તમારી બુદ્ધિ સંપૂર્ણપણે સક્રિય નહીં હોય અને મને વૃષભ રાશિના લોકો માટે અહીં ખોટો નિર્ણય લેવાની શક્યતા દેખાય છે. આ સાથે, અમે તમને કહ્યું હતું કે 27 જુલાઈએ શનિ વક્રી થઈ રહ્યો છે. અહીં શનિ વક્રી જશે, તો તમારે શું કરવાનું છે કે નફાની દ્રષ્ટિએ, તમારે ફરીથી કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ. કારણ કે તે પૈસા ફરીથી નફામાં જશે. તે નુકસાનમાં ફેરવાઈ જશે. આ સાથે, તમારે બીજું શું ધ્યાનમાં રાખવાનું છે કે જુલાઈ મહિનામાં, જે પક્ષે તમને પહેલા દગો આપ્યો છે, જે વ્યક્તિએ તમને પહેલા દગો આપ્યો છે, તેના પર ફરીથી વિશ્વાસ કરવાની ભૂલ ન કરો. તમારે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ. જો તમે નોકરી કરતા હો, તો નોકરીમાંથી પણ નફાની સંપૂર્ણ શક્યતાઓ છે. કારણ કે 7મા ઘરનો સ્વામી, જે નોકરીનું ઘર છે, શુક્ર છે. તમારી રાશિનો સ્વામી પણ શુક્ર છે અને શુક્ર સુખ અને સંપત્તિના ઘર સુધી પહોંચશે. તેથી જ્યારે 6ઠા ઘરનો સ્વામી સુખ અને સંપત્તિના ઘરમાં આવશે, ત્યારે તમને તમારા કામમાં પણ સારા પરિણામો મળશે. તમને પરિણામો જોવા મળશે. તમે ઇન્ટરવ્યૂ પાસ કરશો. તમારી નોકરીમાં તમને સારા ફાયદા મળશે. પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારે વધુ પડતું જંક ફૂડ ન ખાવું જોઈએ. શુક્ર તમારા 6ઠા ભાવનો સ્વામી છે. તે તમને મીઠી વસ્તુઓ તરફ ધકેલી દેશે. તે તમને મીઠાઈઓ તરફ દોરી જશે. તે તમને આકર્ષિત કરશે અને ઘણું વજન વધવાની શક્યતા બની શકે છે. તેથી તમારે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
27 જુલાઈ પછી શનિ તમારા માટે વક્રી થઈ જશે. તેથી અમે તમને કહ્યું છે કે લાભ મેળવવા માટે તમારે પૈસા ઉધાર ન આપવા જોઈએ. ખોટા લોકો પર વિશ્વાસ ન કરો. હવે અમે તમને 2 ઉપાય જણાવીશું. ચાલો તમને જણાવીએ. અમે તમને આ 2 ઉકેલો જણાવવા જઈ રહ્યા છીએ. એક મંગળની લગ્નજીવન પર અસર માટે. બીજો એ કે કેતુ ક્યાંક કેટલીક સમસ્યાઓ ઊભી કરી રહ્યો હતો. અમે તેનો ઉકેલ આપીશું અને તે જ સમયે શનિ પણ વક્રી થવાનો છે. તો અમે તમને 3 ખાસ ઉકેલો જણાવવા જઈ રહ્યા છીએ. ખૂબ ધ્યાનથી સાંભળો. જો તમને હજુ સુધી વિડિયો પસંદ નથી આવ્યો, તો તમારે તે પસંદ કરવો જ જોઈએ કારણ કે આ સંશોધન કલાકો અને આખા મહિનાની મહેનત લે છે. જ્યારે તમને વિડિયો ગમે છે, ત્યારે અમને ઘણો ટેકો મળે છે અને એક મોટો તે પ્રેરણા આપે છે. લાઈક કરો. કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખો. હવે આપણે પહેલો અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય જોઈશું. મંગળની 7મી દૃષ્ટિ અહીં પડી રહી હતી. તો તમારે શું કરવાનું છે? દર મંગળવારે બજરંગબલીના મંદિરમાં જાઓ અને તેમને ત્યાં ગોળ અને ગ્રામ પ્રસાદ ચઢાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તમને ચોક્કસ ફાયદો થશે. પાલતુ દલીલો નહીં થાય. શનિ માટે બીજો ઉપાય એ છે કે શનિવારે સાંજે 7 વાગ્યે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. અને તમારે કયા મંત્રનો જાપ કરવાનો છે? ઓમ શનીશ્વરાય નમઃ. આનાથી લાભ થશે અને શનિના વક્રી થવાથી જે નુકસાન થવાનું હતું તે બંધ થઈ જશે. આ સાથે કેતુ 5 જુલાઈ સુધી એકલો રહેશે. 5 જુલાઈ પછી શુક્ર સુખ અને સંપત્તિના ઘર પર કબજો કરશે. પરંતુ ત્યાં સુધી તમારી માતાના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. સુખ અને સંપત્તિના મામલામાં થોડો વિલંબ થઈ શકે છે. તો તમારે શું કરવું જોઈએ? તમારે બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. તમારે તેમને દવા અર્પણ કરવી જોઈએ. તમારે લાડુ ચઢાવવા જોઈએ. ભગવાન શ્રી ગણેશ કેતુના શાસક દેવતા છે. તેમની પૂજા કરવાથી કેતુ મજબૂત થાય છે. રાહુ અને કેતુ બંને નવેમ્બર-ડિસેમ્બર સુધી અહીં રહેશે. જે રાહુ અને કેતુ અહીં છે અને જો તમે રાહુની સ્થિતિ અહીં જુઓ છો, તો તેઓ નવેમ્બર-ડિસેમ્બર સુધી અહીં રહેશે. તેનાથી ભટકશો નહીં અને ચોક્કસપણે ઉપાયો કરતા રહો. તેથી વૃષભ રાશિના લોકો માટે આજના વિડીયોમાં અમે તમને સમગ્ર જુલાઈ 2026 માટે મહત્વપૂર્ણ રાશિફળ જણાવ્યું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હમણાં માટે રાધે રાધે બધા માટે.